નમસ્કાર મિત્રો, આજે પેલા 30 કબીલાના માણસો રાતોરાત આવી અને ગાંગીએ જે આ દુશ્મન મહાસરદારને બાંધીને રાખ્યો હતો તેને છોડાવી અને રાતોરાત તેઓ લઈ અને એમના જંગલમાં ભાગી જાય છે અને એમને એક એવી જગ્યા ઉપર છુપાઈ દેવામાં આવ્યા છે કે જેની શોધ કોઈ કરી જ ના શકે. પરંતુ ગાંગી ત્યાં સમડી બની અને એ માણસોની આ બધી વાતો સાંભળી રહી હોય છે ત્યારે તે 30 સરદારો કહે છે કે આપણા 30 કબીલામાંથી કોઈ પણ સાધારણ માણસ હવે મહાસરદારને મળવા માટે નહીં જાય અને જો મહાસરદારને આપણા 30 કબીલાઓ ઉપર કોઈ સંકેત કે પછી કોઈ સંદેશ આપવો હશે તો રોજ આપણા 30 સરદારોમાંથી એક સરદાર એમને ભોજન આપવા માટે જશે અને તેઓ એ સંદેશ લઈને આવશે અને એ રીતે આ 30 કબીલાઓનો વહીવટ ચાલતો રહેશે. પરંતુ એમને ખાસ મળવા માટે કોઈ બીજું નહીં જઈ શકે અને આમ આવી યોજના બની ગઈ છે. પરંતુ ગાંગી સમડી સ્વરૂપે આ બધી જ વાતોને સાંભળી જાય છે અને તે કહે છે કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે જે કોઈ પણ કબીલાનો સરદાર ભોજન લઈ અને એ દુશ્મન મહાસરદાર પાસે પહોંચશે ને તો એ ભોજન લઈ અને આગળ જતાં આ ગાંગી જશે, એ માણસને હું નહીં જવા દઉં. અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી પોતાના કબીલામાં આવી જાય છે. ત્યારે મહાસરદાર અને પેલા 50 સરદારો ગાંગીને ચારે બાજુથી ઘેરી લે છે અને કહે છે કે ગાંગી, શું તું એ કબીલામાં જઈને આવી અને શું ત્યાં પેલો દુશ્મન હતો કે પછી તે ત્યાંથી પણ ભાગી ગયો છે? ત્યારે ગાંગી ત્યાં બનેલી બધી જ ઘટના જણાવે છે અને કહે છે કે મહાસરદાર, આવતીકાલે જ્યારે આ 30માંથી એકાદો સરદાર જ્યારે એ મહાસરદાર માટે ભોજન લઈને જશે ને ત્યારે આગળ જતાં હું તેને મારી નાખીશ અને એના બદલામાં હું એનું સ્વરૂપ ધારણ કરી અને ભોજન લઈને જઈશ અને એ રીતે એને ઉઘાડો પાડીશ. ત્યારે એક સરદાર બોલ્યો કે ગાંગી, પણ તું કેવી રીતે જાણી શકશે કે એ જગ્યા ક્યાં આવેલી છે? ત્યારે ગાંગી કહે છે કે પહેલા દિવસે હું એને જવા દઈશ અને એ ક્યાં જાય છે એ જોઈ અને પછી હું બીજા દિવસે એનું ભોજન લઈને જઈશ. અને આમ આવી યોજના ગાંગીએ બનાવી છે અને હવે આ 50 સરદારોએ રાહતનો શ્વાસ લીધો કે હાશ, હવે એ દુશ્મન સરદાર ફરી પાછો હાથમાં આવી જશે. ત્યારે આ બાજુ મહાસરદાર કહેવા લાગ્યા કે ગાંગી, મને એક વાતની ખબર ના પડી કે રાત્રે આપણા કબીલામાં હજારો પહેરેદારો આ દુશ્મનની પહેરેદારી કરી રહ્યા હતા, તો પછી એને હટાવી અને તે 2 જ માણસોને શું કામ રાખ્યા હતા? અને જો 2 માણસો ના રાખ્યા હોત ને તો તેઓ દુશ્મનને અહીંયાથી છોડાવીને ના લઈ જઈ શક્યા હોત. ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર, એ તો મેં જાતે જાણી જોઈ અને આ મહાસરદારને છોડાવવા દીધા હતા અને મને ખબર જ હતી કે તેઓ દુશ્મનને છોડાવવા માટે આવ્યા છે અને એ દુશ્મનને છોડાવીને લઈ જાય એટલા માટે તો મેં આ પહેરેદારો ઓછા કરી નાખ્યા હતા. ત્યારે આટલી ઘટના સાંભળીને મહાસરદાર કહેવા લાગ્યા કે ગાંગી, તે આવું કેમ કર્યું છે? ત્યારે ગાંગી કહે છે કે એ માણસને 3-4 દિવસથી ભોજન તો આપ્યું ન હતું, તેથી હવે તે મોતને ઘાટ ઉતરી જવાનો હતો. પરંતુ આટલી આસાનીથી હું એને મરવા નથી દેવાની, કારણ કે એ માણસે તમારા કબીલાના વધારતો નહીં પરંતુ 100 જેટલા માણસોને માર્યા છે અને એ પણ તડપાવીને ગરમ ઉકળતા તેલમાં નાખી અને એમને માર્યા છે. તો પછી આવા દુષ્ટ દુશ્મનને આવું આસાનીવાળું મોત કેમ આપું? એટલા માટે આજે એને જવા દીધો છે અને આવતીકાલે ફરી તેને એ જ સજા મળવાની શરૂ થઈ જશે. ત્યારે પેલા 50 મહાસરદારો કહેવા લાગ્યા કે ગાંગી, અમારા મનમાં જે પ્રશ્ન ઉત્પન્ન થયો હતો એનો જવાબ આજે મળી ગયો છે. અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ. ત્યારે વહેલી સવારથી જ ગાંગી ત્યાં સમડી સ્વરૂપે જઈ અને દુશ્મનોના કબીલામાં સામે જઈને બેસે છે. ત્યારે 30 કબીલાના સરદારો ભેગા થઈ અને એક ભોજનનું ભાથું ભરી અને એક સરદારને મોકલે છે અને બીજા બધા કહે છે કે કોઈ એની પાછળ જવું ના જોઈએ અને ધ્યાનથી જજે અને પાછળ જો કોઈ પણ આવતું હોય તો તું પાછો વળી જજે. આમ તેને ચેતવી અને એ માણસને ભાથું લઈ અને મોકલ્યો છે. ત્યારે આ સરદાર
ચારે બાજુ નજર નાખતો જઈ રહ્યો છે, પરંતુ ગાંગી ત્યાં બેઠી બેઠી હસી રહી છે કે તું ચારે બાજુ નજર તો નાખે છે, પરંતુ આકાશમાં તો જો તારા માથા ઉપર કોણ ઉડી રહ્યું છે. અને આમ તે નીચે જંગલમાં ચાલતો જઈ રહ્યો છે અને આકાશમાં ગાંગી તેને જોતી જોતી ઉડી રહી છે. ત્યારે પેલો સરદાર કે જે ભાથું લઈને જઈ રહ્યો હતો તે આગળ જતાં એક ઘનઘોર જંગલમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી મોટા મોટા ડુંગરવાળો વિસ્તાર આવે છે અને ઘણા બધા ડુંગરોની વચ્ચોવચ્ચ તે પહોંચે છે અને ત્યાં જ એક નાનકડી ગુફા છે અને આ ગુફામાં તે પ્રવેશ કરે છે. ત્યારે એ ગુફામાં પ્રવેશ કરતાની સાથે જ ગાંગી સમજી ગઈ કે આ દુશ્મન અહીંયા સંતાઈને બેઠો છે, પરંતુ આજે ભલે એને જેટલું જમવું હોય એટલું જમી લે, આવતીકાલે હું એને પકડી લઈશ. આમ કહી અને આજે તો ગાંગી ત્યાંથી ચાલી નીકળી, પરંતુ આમ કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ. ત્યારે આજે ફરી બીજો સરદાર કે જે ભાથું લઈ અને ત્યાંથી નીકળ્યો છે. ત્યારે ચારેય બાજુ નજર કરતો જઈ રહ્યો છે અને જેવો ઘનઘોર જંગલમાંથી પસાર થયો ત્યારે આ ગાંગી તેની સામું આવીને ઊભી રહી જાય છે. ત્યારે આમ અચાનક ગાંગીને સામે આવતા જોઈ અને આ સરદાર ગભરાઈ ગયો અને ગભરાઈને તે કહેવા લાગ્યો કે ગાંગી, તું અહીંયા કેવી રીતે આવી ગઈ અને તને આ માર્ગ કોણે દેખાડ્યો છે? ત્યારે ગાંગી કહે છે કે હું તો 2 દિવસથી તમારા આ 30 કબીલામાં જ આવી ગઈ છું, પરંતુ તમે મને ઓળખવામાં ભૂલ કરી છે. અને આમ આટલું કહીને ગાંગી કહે છે કે લાવ સરદાર, આજનું ભોજન હું મારા હાથેથી તમારા સરદારને જમાડવા માટે જઉં છું. ત્યારે આ સરદાર કહેવા લાગ્યો કે હવે હું અહીંયાથી પાછો વળી જઈશ, પરંતુ ગાંગી, તને એ માર્ગ તો હું નહીં જ દેખાડું કે જ્યાં અમારા મહાસરદાર છુપાઈને બેઠા છે. ત્યારે ગાંગી હસવા લાગી અને હસતા હસતા જે સામે પેલો સરદાર હતો એનું જ સ્વરૂપ ગાંગી ધારણ કરી નાખે છે અને જેવો સામે તેના જેવો જ માણસ ગાંગી બની ગઈ. ત્યારે પેલા માણસના ડોળા ફાટી ગયા અને એ સરદાર કહેવા લાગ્યો કે ગાંગી, આ તું કેવી રીતે મારું સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે? અને સાચું બોલ, તું કોણ છે અને આવા બધા રૂપ કેવી રીતે ધરી શકે છે? ત્યારે ગાંગી કહે છે, એ બધું તને કહેવા માટે અત્યારે મારી પાસે સમય નથી, પરંતુ હા, હવે હું તારું સ્વરૂપ ધારણ કરી અને તમારા કબીલામાં પહોંચીશ અને તમારા મહાસરદાર પાસે પણ જઈશ અને એમને હું મારી નાખીશ અને હવે તને હું અહીંયા બાંધી નાખીશ. આમ કહીને ગાંગીએ ત્યાં બાજુમાં એક ઝાડ સાથે ઘણા બધા વેલાઓ લાવી અને આ સરદારને ત્યાં થડ સાથે બાંધી દીધો અને સરદાર રાડો પાડતો હતો, તેથી તે રાડો ના પાડી શકે એવી રીતે એનું મોઢું પણ બાંધી દેવામાં આવ્યું. અને પછી એ ભાથું ગાંગીએ પોતાના હાથમાં લીધું અને પછી તે કહેવા લાગી કે સરદાર, હવે અહીંયાથી આગળ જતાં જંગલમાં ઝેરવાળી વનસ્પતિ તો આવતી જ હશે ને, અને એ ઝેરવાળી વનસ્પતિના પાનનો રસ લઈ અને હું આ ભોજનમાં નાખી દઈશ અને તમારા મહાસરદાર એને હોશે હોશે ખાઈ લેશે, કારણ કે એમના મનમાં તો એમ છે કે એમનું ભાથું લઈને આવનાર બીજું કોઈ નહીં પરંતુ એમના સરદારો છે. ત્યારે આ સરદાર ગાંગીને રોકવાની ઘણી કોશિશ તો કરી રહ્યો છે, પરંતુ પોતે ઝાડ સાથે બાંધેલો છે અને તેનું મોઢું પણ બાંધેલું છે, તેથી હવે તે કાંઈ પણ બોલી શકતો નથી અને કાંઈ કરી શકતો નથી. ત્યાં ચૂપચાપ ઝાડ સાથે બાંધેલો છે અને ગાંગી પેલા મહાસરદારનું ભાથું લઈ અને ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી તે પહોંચે છે પેલા દુશ્મન મહાસરદાર જે ગુફામાં રહેતો હતો ત્યાં. અને ત્યાં પહોંચતાની સાથે જ તે મહાસરદાર ગુસ્સા સાથે બોલી ઉઠ્યો કે સરદાર, કેટલો બધો સમય લગાવી દીધો, અરે તમને ખબર નથી કે હું ક્યારનો ભૂખ્યો થયો છું, રાતનો જમ્યો નથી, ફટાફટ ભોજન લાવો, મને ભૂખ લાગી છે. અને હવે બીજી વાર તમે નહીં આવતા, કારણ કે તમે આવવામાં ખૂબ લેટ પડો છો. ત્યારે આ સરદાર કહે છે કે હવે હું લેટ નહીં પડું, એકવાર તમે ભોજન જમી લો અને ફરીવાર તમને આ ભૂખની તકલીફ થશે જ નહીં. ત્યારે મહાસરદાર કહેવા લાગ્યા કે સરદાર, એટલે કહેવા શું માગો છો? ત્યારે તે કહે છે કે મહાસરદાર, તમારો હુકમ છે તો પછી હવે હું બીજી વાર અહીંયા ભોજનનું ભાથું લઈને નહીં આવું, એટલે તમારે આમ ભૂખ્યા રહેવાની તકલીફ નહીં થાય એમ કહું છું. ત્યારે મહાસરદાર એ ભોજનને લઈ અને ઝડપથી એ ભોજનને ખાવા લાગ્યા.
ત્યારે આ બાજુ ગાંગી કે જે સરદારના સ્વરૂપે છે તે આ બધી ઘટનાને ઊભી ઊભી જોઈ રહી છે. ત્યારે પેલો દુશ્મન મહાસરદાર કહેવા લાગ્યો કે તમે જમીને આવ્યા? ત્યારે તે કહે છે કે ના, તમને જમાડી અને પછી જ હું જમું છું અને આવો મારો નિયમ છે. અને આમ વાતો કરતા જાય છે અને મહાસરદાર જમતા જાય છે. અને ધરાઈને જમી લીધા પછી આ મહાસરદાર જે થોડા ઘણું ભોજન એક અલગ વધ્યું હતું તેને લઈ અને બાજુમાં મકોડાનો દર હતો ત્યાં નાખી દે છે. અને ત્યારે એ મકોડા એ ભોજનને ખાવા લાગ્યા અને ખાતા ખાતા ત્યાં મકોડાઓ એટલામાં તરફડિયા મારવા લાગ્યા અને ટપાટપ મળવા લાગ્યા. ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ દુશ્મન મહાસરદારના ડોળા ફાટી ગયા અને તે આ સરદારની સામું જોઈને કહેવા લાગ્યો કે સાચું બોલ, આ ભોજનમાં એવું તો શું છે કે આ મકોડાઓ ટપાટપ મરી રહ્યા છે? તે ભોજનમાં કાંઈ મિલાવ્યું તો નથી ને? ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ સરદાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને તેનું આવું હાસ્ય જોઈ અને આ મહાસરદાર થોડી વાર તો ડરી જાય છે અને કહે છે કે સરદાર સાચું બોલો, તમે ભોજનમાં શું ખવડાવ્યું છે? ત્યારે આ સરદાર એટલું જ કહે છે કે હું ભોજન લઈ અને આ જંગલની વચ્ચોવચ્ચથી આવી રહ્યો હતો અને ત્યાં મને એક ઝેરથી ભરેલી પાનવાળી વનસ્પતિ મને જોવા મળી અને એના 2-4 ટીમ્પા ખાલી આ ભોજનમાં મેં નાખ્યા છે. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સરદાર ધ્રુજવા લાગ્યા, પરસેવાથી રેપઝેપ થઈ ગયા અને જાણે અત્યારથી જ એમના શરીરમાં ઝેર ચડવા લાગ્યું હોય એવી રીતે ત્યાં ઉલટીઓ કરવા લાગ્યા. અને પેલા સરદારને કહે છે કે દુષ્ટ, તે મારી સાથે આવું કેમ કર્યું? અને તને ખબર નથી કે હું તારો મહાસરદાર છું? તો પછી મહાસરદારને મારવાની તે આટલી મોટી હિંમત કેમ કરી? અને આમ તે કહે છે. ત્યાં તો પેલો સરદાર કહેવા લાગ્યો કે મહાસરદાર, તમે મહાસરદાર બની અને 30-30 કબીલાઓને સંભાળી રહ્યા છો, પરંતુ હવે મારે મહાસરદાર બનવું છે ને, એટલા માટે મેં તમને મારી નાખવા માટે આ ઝેરવાળું ભોજન ખવડાવ્યું છે. અને ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે આ મહાસરદાર ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પોતાના 30 કબીલા તરફ દોડે છે. ત્યારે આ બાજુ પાછળ ઊભેલી ગાંગી કે જે ખળખળ દાંત કાઢીને હસી રહી છે અને હસતા હસતા તે એટલું કહે છે કે મહાસરદાર, તમે તમારા કબીલામાં પહોંચશો તો પણ તમે મરી જ જવાના છો. અને આમ આ મહાસરદાર ત્યાંથી ગળગળથી દોટ મૂકીને ભાગ્યો છે અને આ ઘનઘોર જંગલને પાર કરી અને જેવો તે દોડતો દોડતો જઈ રહ્યો છે ત્યારે રસ્તામાં પેલો સરદાર તેને બાંધેલો જોવા મળ્યો અને આ સરદારને જોતા જ તે ત્યાં ઊભો રહી ગયો અને પછી તે તેની પાસે પહોંચે છે અને કહે છે કે તમે અહીંયા બાંધેલા છો તો પછી મને ભોજન આપીને ગયું એ કોણ છે? ત્યારે આ સરદાર આંખોના ઈશારેથી કંઈક સમજાવે છે. ત્યારે આ મહાસરદાર તેનું મોઢું ખોલે છે અને તેને હાથ પગથી ખોલે છે. ત્યારે તે કહેવા લાગ્યો કે મહાસરદાર, ભોજન લઈને હું આવતો હતો, પરંતુ રસ્તામાં જ મને ગાંગી મળી હતી અને એણે એ ભોજન મારા હાથમાંથી લઈ લીધું અને મને અહીંયા કેદ કરી અને પોતે મારું સ્વરૂપ ધારણ કરી અને તે તમારી તરફ આવી હતી. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ મહાસરદાર કહેવા લાગ્યો કે હે સરદાર, તો ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને એ ગાંગીએ મને ભોજનમાં ઝેરવાળી વનસ્પતિના પાન નીચોડી અને ઝેર ખવડાવી દીધું છે અને હવે એની અસર મારા શરીરમાં થવા લાગી છે. ત્યાં તો સરદાર કહે છે કે તો મહાસરદાર, ચાલો અહીંયાથી ઝડપથી ભાગી અને આપણા કબીલામાં પહોંચી જઈએ. અને આમ આટલું કહી અને આ મહાસરદાર અને સરદાર બંને આ ઘનઘોર જંગલમાંથી ગળગળતી દોટ મૂકે છે અને દોડતા દોડતા આખરે તેઓ આ ઘનઘોર જંગલને પાર કરી અને જ્યાં પેલા 30 કબીલાઓ હતા ત્યાં દોડતા દોડતા પહોંચે છે. ત્યારે આ બાજુ 30 સરદારો કે જે દૂરથી જુએ છે તો મહાસરદાર અને આ સરદાર બંને ત્યાંથી દોડતા દોડતા આવી રહ્યા છે અને એમને પાસે આવતા જોઈ અને આ 30 સરદારો કહેવા લાગ્યા કે મહાસરદાર, તમને સુરક્ષિત જગ્યા ઉપર રાખવામાં આવ્યા હતા તો પછી તમે અહીંયા શું કામ આવી ગયા? અને હે સરદાર, તમે ભોજન આપવા ગયા હતા તો પછી મહાસરદારને લઈને અહીંયા શું કામ આવ્યા છો? ત્યાં તો મહાસરદાર એટલું કહે છે
કે જલ્દીથી વૈદ્યને બોલાવો અને મારા ભોજનમાં ઝેરવાળી વનસ્પતિ આવી ગઈ છે, મારા શરીરમાં ઝેર ચડી રહ્યું છે, મને બચાવી લ્યો. અને આ મહાસરદારનું આટલું કહેતાની સાથે જ આ 30 સરદારોના ડોળા ફાટી જાય છે. અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.